હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજના વિડીયોની અંદર નવી ટ્રીકની સાથે હું આવી ગયો છું. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય પણ જેની પાછળ 5 આવતો હોય તેની સંખ્યાનો આપણે એક જ સેકન્ડની અંદર આપણે જવાબ આપી દઈશું કે કોઈ પણ સંખ્યાની અંદર પાછળ 5 આવતો હોય અને એનો વર્ગ કરવો હોય તો કઈ રીતે કરીશું. તો નવી ટ્રીકની સાથે આપણે જોઈશું વિડીયો તરફ. તો જોઈએ, તો ધારો કે 15નો સ્ક્વેર કરવો છે તો કઈ રીતે કરીશું તો જોઈએ. તો સૌ પ્રથમ 15નો સ્ક્વેર પહેલા પાછળનો અંક 5 આપેલું છે એટલે 5 આપેલો છે. 5નો સ્ક્વેર કેટલા થશે? 25. તો 25 લખી દઈશું. 25 લખીએ. અને 1નો સ્ક્વેર, એક પછીની અંક કઈ તો એક પછી 2 થાય તો આ બેનો ગુણાકાર કરી દઈશું. 1 દૂ તો આવી રીતે 225 જવાબ આવી ગયો. એવી જ રીતે 25નો સ્ક્વેર કરીએ તો છેલ્લો અંક 5 છે તો 6નો સ્ક્વેર કરી દઈશું, એનો વર્ગ કરી દઈશું તો 5નો વર્ગ 25 અને 2 પછીની સંખ્યા તો 2 ગુણ્યા 3 તો 2 તરી 6 તો 625 આવ્યા. એવી જ રીતે 35નો સ્ક્વેર કરીશું તો એમાં 5નો વર્ગ કરીએ તો 5નો વર્ગ કેટલા થશે? 25 તો 25 મૂકી દઈએ. 3 પછીની સંખ્યા 4 તો 3 ચોગે 12. એવી જ રીતે 55નો સ્ક્વેર કરીએ તો 5નો વર્ગ કરીશું તો 25 થશે. 5નો વર્ગ 5 પછીની સંખ્યા 6 તો 6 પંચ્યું 30 તો જવાબ આવી રીતે આવશે. તો છેલ્લા 5 આપેલા હોય તો આવી રીતે જવાબ આવે. પણ એવી તમને પ્રશ્ન થતો છે કે 5 ના આપ્યા હોય તો છેલ્લા બીજી કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એની ટ્રીક પણ હું લઈને આવ્યો છું. તો લેવલ 2 ની અંદર આપણે જોઈશું. હેલો મિત્રો, હવે લેવલ 2 ની અંદર આપણે જોઈશું એવી ટ્રીક કે કોઈ પણ વર્ગ આપેલો હોય, કોઈ પણ સંખ્યા 1 થી 100 સુધીની અંદર કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એનો વર્ગ કઈ રીતે કરીએ. ડાયરેક્ટ 5 સેકન્ડની અંદર આપણે જવાબ આપી દઈશું. તો જુઓ, તો સૌ પ્રથમ આપણે પહેલા એક જોઈએ 42નો સ્ક્વેર. 42નો સ્ક્વેરની અંદર આપણે શું કરીશું તો 42ના સ્ક્વેરની અંદર 4 એટલે 4 આપેલો છે એનો વર્ગ કરીશું. તો એનો આપણે વર્ગ કરીશું તો એનો વર્ગ આવશે 4 4 16. હવે આપણે જોઈશું 2 નો વર્ગ. 2 નો વર્ગ કરીશું તો 2 નો વર્ગ થશે 4. પણ 2 ડિજિટમાં સંખ્યા હોવી જોઈએ તો આપણે લખીશું 0 4. લખી દીધી. 0 4 લખ્યા પછી હવે આ 2 નો ગુણાકાર કરીશું તો આ 2 નો ગુણાકાર 4 દુ 8 અને આનો પણ ગુણાકાર કરીશું સાથે તો 4 દુ 8 8 દુ 16 તો 16 જવાબ આવ્યો. એ 16 જવાબ એક સંખ્યાને છોડીને લખીશું, એક સંખ્યાને છોડીને આપણે લખીશું તો એનો સરવાળો એટલે ટોટલ કરીશું તો 4 6 1 7 અને 1 તો આ એનો જવાબ થયો. કેલ્ક્યુલેટરની અંદર તમે આન્સર લખી શકો છો. ટોટલ કરવું હોય તો કરી શકો છો કે આનો સરવાળો આ જ જવાબ આવશે. ચાલો બીજી સંખ્યા જોઈએ આપણે 52. 52નો સ્ક્વેર કરીએ તો 52ના સ્ક્વેરની અંદર આપણે સૌપ્રથમ આનો વર્ગ કરીએ, પાયો 25. આનો વર્ગ કરીએ 2 દુ 4. 2 દુ 4 આપણે 2 ડિજિટમાં લખીશું 0 4. હવે આ બેનો ગુણાકાર કરી દઈએ 5 દુ 10 10 દુ 20 તો 20 એક સંખ્યાને છોડીને લખીશું તો 4 0 7 અને 2 તો આ એ સંખ્યાનો જવાબ આવી ગયો છે. એવી જ રીતે બીજી સંખ્યા લઈએ આપણે. બીજી સંખ્યા આપણે લઈશું 28. 28નો સ્ક્વેર. 28ના સ્ક્વેરની અંદર આપણે જોઈએ 2 નો સ્ક્વેર 4. તો આની અંદર આપણે 0 4 લખવાની જરૂર નથી, લખવું હોય તો લખી શકો છો. હાલો હવે આનો સ્ક્વેર જોઈએ 64 તો 64 લખી દઈએ. 8 દુ 16 16 દુ 32
તો આપણે એક સંખ્યાને છોડીને લખીશું તો 32 આવે. તો 4 6 ને 2 8 અને 4 ને 3 7. તો આ જવાબ આવી ગયો 28 નો સ્ક્વેર. તો 28 નો સ્ક્વેર આવી રીતે કરીશું. તો જો 23 નો સ્ક્વેર કરીએ, કોઈ પણ સંખ્યા લઈ લઈએ તો 23 નો સ્ક્વેર શું થશે એ આપણે જોઈએ. તો 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, પણ 2 ડિજિટમાં સંખ્યા જોશે એટલે 0 9 લખીશું. પછી 2 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 2, આ બે નો નો ગુણાકાર કરી દઈશું. 3 દુ 6 અને 6 દુ 12. તો એક સંખ્યાને છોડીને લખીશું. ટોટલ કરી દઈએ 9 2 5 5 ને 29 529. આ જવાબ આવશે. એવી જ રીતે બીજો જઈએ 19 લઈએ. 19 નો સ્ક્વેર, તો 19 ના સ્ક્વેર ની અંદર 1 નો સ્ક્વેર 1 જ થશે. 9 નો સ્ક્વેર 9 9 81. આનો ગુણાકાર કરી દઈએ. 1 ગુણ્યા 9 9 ગુણ્યા 2 1 9 9 9 દુ 18. તો એક ડિજિટ છોડી એક સંખ્યા છોડી લખીશું. તો 1 તો 1 8 16 વધી આ 1 અને 3 361. એવી જ રીતે બીજી સંખ્યા લઈએ તો બીજી 24 નો સ્ક્વેર 24 નો સ્ક્વેર લઈશું. તો એમાં 2 દુ 4 2 નો સ્ક્વેર 4 4 નો સ્ક્વેર 4 4 16 4 દુ 8 2 ગુણ્યા 4 ગુણ્યા 2. આવી રીતે 3 નો ગુણાકાર કરી દઈએ. 2 દુ 4 4 દુ 8 8 દુ 16. એક સંખ્યાને છોડીને લખીશું. તો 6 9 7 અને આ 5 576 જવાબ આવ્યો. બીજા એક્ઝામ્પલ લઈશું થોડા. 12 નો સ્ક્વેર, તો 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, પણ 2 ડિજિટમાં લખીશું 104 થશે. 1 દુ 1 ગુણ્યા 2 ગુણ્યા 2 2 એકા 2 2 દુ 4. તો હવે એક ડિજિટ છોડીને લખીશું સંખ્યા 0 4 લખીશું. 4 લખી શકો એકલા. 4 એમના એમ 4 આયા એમને એમ અને 144 થશે. એવી જ રીતે હવે એક પ્રશ્ન થતો હશે કે 3 ડિજિટની સંખ્યા હોય, 3 સંખ્યાનો વર્ગ કરવાનો કીધો હોય તો કઈ રીતે કરીશું. તો આપણે જોઈએ, એ પણ જોઈ લઈએ. તો કોઈ પણ સંખ્યા 100 ધારો કે 123 આપેલી છે. હવે 123 નો સ્ક્વેર કરવો હોય તો કઈ રીતે કરવાનું. હવે આપણે 3 ડિજિટની સંખ્યા લઈશું. 3 ડિજિટનો સ્ક્વેર પણ થઈ જશે. તો આ એકમ લઈ લઈએ અને દશક લઈ લઈએ. તો એકમનો સ્ક્વેર થશે 3 તરી 9. તો આપણે 2 ડિજિટમાં લખીશું 0 9. આ 12 ગુણ્યા 12 ગુણ્યા 12 144 થશે. તો 144 એમને એમ લખી દઈએ. પછી 12 તરી 36 36 દુ 72. તો 72 થશે. તો 72 એક ડિજિટના છોડીને લખીશું. તો આવી રીતે 0 9 9 આવશે. 2 7 ને 4 11 વધી 1 5 અને 1 9 હોય. તો જવાબ આવી ગયો છે 15129. તો આવી ડિજિટ પણ થઈ શકે છે. 3 અંકની સંખ્યા લઈને સ્ક્વેર પણ કરવો હોય તો આ ટ્રીક પર લાગુ પડશે. તો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવો લાગ્યો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા. જય શ્રી